જૂનાગઢ શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા ચોટીલાથી માતાજીની મૂર્તિ લઈને જૂનાગઢ જવા માટે રથયાત્રા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા ચોટીલાથી રાજકોટ શ્રી વિશ્વકર્મા મંદિરની સાથે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ કીર્તિભાઈ ભકોડિયાના વર્કશોપ કીર્તિ વુડન પર પધરામણી કરી હતી। શ્રી વિશ્વકર્મા મંદિર રાજકોટ ખાતે દિવસના રોકાણ બાદ સાંજે પદયાત્રા રાજકોટના ગોંડલ રોડ પર આવેલ કીર્તિ વુડન પર પહોંચી હતી, જ્યાં સમાજના અગ્રણીઓ સાથે કીર્તિભાઈ તથા તેમના ભાઈ દીપકભાઈ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી હતી। જૂનાગઢના પ્રમુખ શ્રી રાજુભાઈ કરગથરા તથા સર્વે પદયાત્રીઓનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું। સાથે આવેલ તમામ મહેમાનો માટે કીર્તિભાઈ દ્વારા ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। જય વિશ્વકર્મા સૌને। હું રાજકોટથી કીર્તિભાઈ ભકોડિયા, મારા નાના ભાઈ દીપકભાઈ ભકોડિયા। આજે અમારા આંગણે એક અનેરો ઉત્સવનો લાભ મળ્યો છે અમને। આ લાભ જૂનાગઢ વિશ્વકર્મા સમાજ અમને આપ્યો છે। જૂનાગઢ વિશ્વકર્મા સમાજમાં આપણે માં ચામુંડા અને રાંદલ માતાની જે મૂર્તિનું સ્થાપન કરવાનું છે, એમના માટે એ લોકોએ મૂર્તિ અગાઉથી ચોટીલા મંદિરે ત્યાં પધરામણી કરી અને 1 મહિનો એ મૂર્તિને ત્યાં સેવા પૂજા કરી અને એ લોકો પગપાળા સંઘ દ્વારા રથ માતાજીનો લઈ અને રાજકોટ પહોંચ્યા છે। રાજકોટ આજે સવારે વિશ્વકર્મા મંદિરે પધરામણી થઈ છે। ત્યાંથી આખો દિવસનું રોકાણ, બપોરનું ભોજન, સવારનો નાસ્તો અને અત્યારે એ લોકો પ્રસ્થાન કર્યું છે મંદિરેથી। અને મારી અહીંયા વર્કશોપ ઉપર એ લોકો બધા આખો સંઘ આવે છે। આપણા સમાજના, રાજકોટ સમાજના વડીલો, બધા પ્રમુખશ્રીઓ બધાની હાજરી છે। લગભગ 125-150 માણસોની સંખ્યામાં બહોળો સમાજ આપણો અહીંયા હાજરી આપે છે અને આ પ્રસંગે અમને બહુ સરસ લાભ અને સેવા કાર્યનો લાભ મળ્યો છે। આ પ્રસંગે જૂનાગઢ સમાજ, રાજુભાઈ કરગથરાનો હું આભારી છું। મને ખૂબ લાભ આપ્યો છે અને રાજકોટ સમાજનો પણ આભારી છું। રાજકોટ સમાજના તમામ હોદ્દેદારો બધાની હાજરી છે અહીંયા અને બધા જ્ઞાતિજનો બી સારું અમારું આમંત્રણને માન આપીને હાજરી આપી છે। એ બદલ હું બધાનો આભાર માનું છું। આ પ્રસંગ છે જે વિગતવાર તમને વાત કરું તો ચોટીલાથી ચામુંડા માતાજીનો રથ પગપાળા લઈ અને જૂનાગઢ સમાજ તથા આજુબાજુના ગામવાળા બીજા બધા પ્રમુખો, આ તે બધા સેવાભાવીઓ બધા સાથે મળી અને રાજકોટ આવ્યા છે। ત્યારબાદ રાજકોટથી અમારી ત્યાં પધરામણી થઈ છે। આ સેવાનો અમને એક સારો એવો લાભ મળ્યો છે, જે બદલ હું આભારી છું બધાનો। જય વિશ્વકર્મા, જય શ્રી કૃષ્ણ।